સબસિડીવાળા ખાતરમાં ચાલતી ગડબડીની તપાસમાં થયો છે મોટો ખુલાસો। 18 જિલ્લાના કુલ 904 કેન્દ્રોની તપાસ પૂર્ણ કરવામાં આવી છે, જેમાંથી 214 કેન્દ્રો પરથી 529 ગડબડી સામે આવી। તપાસના અંતે 6 વિક્રેતાઓના લાયસન્સ સસ્પેન્ડ કરાયા છે, જ્યારે 2 વિક્રેતાના પરવાના રદ કરવામાં આવ્યા। સાબરકાંઠાના વડાલીની મહેતા મોટર્સ નામની એજન્સી વિરુદ્ધ 400 બોરી ખાતર બારોબાર વેચી મારવાના આરોપ સાથે પોલીસ ફરિયાદ નોંધાઈ છે, તો 214 કેન્દ્રોના સંચાલકોને પણ શોકોઝ નોટિસ ફટકારવામાં આવી છે। તપાસમાં 54 કેન્દ્રો પર ખાતરના વેચાણના બિલ જ બન્યા નહોતા અથવા તો ખોટા બિલ બન્યા હોવાનો ખુલાસો થયો છે, જ્યારે 138 કેન્દ્ર પર ખાતરના સ્ટોક પત્રકમાં ગડબડી કર્યાનો, 117 કેન્દ્રો પર સ્ટોક પત્રક અને POS મશીનનો સ્ટોક મેચ ન થતો હોવાનો ખુલાસો થયો, જ્યારે 119 કેન્દ્ર પર રજિસ્ટરમાં દર્શાવાયેલી ખાતરની બોરીઓ ગાયબ થઈ હોવાનું તપાસમાં ખુલ્યું, તો 101 કેન્દ્રના સંચાલકોએ ગોડાઉન ક્યાં છે તે અંગેની જાણ સરકારને ન કરાઈ હોવાનો તપાસમાં ખુલાસો થયો છે।